ગાંધીનગરની કલોલ પાલિકામાં બજેટ બેઠકમાં લાફાવાડી થતા રહી ગઈ। સોમવારે બજેટ બેઠકમાં સ્થાનિકો અને શાસકો વચ્ચે બબાલ થઈ। વોર્ડ નંબર 3ના વીરમાયાનગરના સ્થાનિકો પ્રાથમિક સુવિધા મુદ્દે પહોંચ્યા હતા રજૂઆત કરવા। સ્થાનિકો અને શાસકો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ લાફાવાડી થતા સહેજમાં અટકી ગઈ। શાબ્દિક ટપાટપી બાદ કોલર પકડીને લોકોને બહાર કઢાયાનો આરોપ છે। વીરમાયાનગરના સ્થાનિકો વિકાસ કાર્યો મુદ્દે પહોંચ્યા હતા રજૂઆત કરવા। નગરસેવકના સગા સમગ્ર મુદ્દે કૂદી પડતા મામલો બીચક્યાનો આરોપ છે। કોર્પોરેટર પતિ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વચ્ચે અગાઉ થઈ હતી લાફાવાડી। સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યા બાદ કમલમની નેતાગીરીએ કરાવ્યું હતું સમાધાન। ગાંધીનગરની કલોલ પાલિકાની બજેટ બેઠકમાં લાફાવાડી થતા રહી ગઈ। મામલો ઉગ્ર બનેલો જોવા મળ્યો હતો। સોમવારે બજેટ બેઠકમાં સ્થાનિકો અને શાસકો વચ્ચે બોલાચાલી થઈ હતી। વોર્ડ નંબર 3ના વીરમાયાનગરના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। એ સમયે સ્થાનિકો અને શાસકો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ લાફાવાડી થતા સહેજમાં અટકી ગઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, આખો મામલો શું બનવા પામ્યો હતો? સ્થાનિકોનું શું કહેવું છે? નગરપાલિકા કચેરીએ વોર્ડ નંબર 3ના રહીશો છે એ પહોંચ્યા હતા। વોર્ડ નંબર 3ની અંદર રોડ, રસ્તા અને ઉભરાતી ગટરની સમસ્યાની રજૂઆત લઈને પહોંચ્યા હતા અને ત્યારે કોર્પોરેટરના એક સંબંધી આ રજૂઆતની વચ્ચે પડ્યા હતા, જેની અંદર શાબ્દિક ઘર્ષણ થયું અને થોડું ઘર્ષણ પણ થયું હતું। જો કે મામલો પછી થાળે પડી ગયો એટલે આગળ વધતા અટકી ગયો। પરંતુ ભૂતકાળના બનાવને જો ધ્યાનમાં રાખીએ તો કલોલ નગરપાલિકાની અંદર આ જ રીતના વિકાસના કામોને એટલે કે જે લોક ઉપયોગી કામો હોય છે એ લોક ઉપયોગી કામોની રજૂઆતના મુદ્દે લાફાકાંડ પણ સર્જાઈ ચૂક્યો છે અને એ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો અને પ્રદેશ કક્ષાએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએ આ ફરિયાદો પણ ચાલી હતી। જોકે હજુ એનું સંપૂર્ણ સમાધાન નથી થયું। એ પહેલા જ કોર્પોરેટર અને કોર્પોરેટરના સંબંધીઓ દ્વારા જે રહીશો છે વોર્ડ નંબર 3ના તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે। એ રીતના આક્ષેપો પણ સામે આવ્યા છે। પરંતુ જે ઘર્ષણ ઉગ્ર ચર્ચા સુધી પહોંચ્યું હતું તેમાં મારામારી સુધી આ વાત પહોંચે એ પહેલા મામલો શાંત થઈ ચૂક્યો હતો। આભાર આપનો તમામ માહિતી બદલ।